Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Personal Management. આપણે યુનિટ 2 કર્મચારી ભરતી અને પસંદગી પર્સનલ રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન આ યુનિટ જે છે એમાં આપણે કર્મચારી ભરતી વિશે માહિતી મેળવી. રિક્રુટમેન્ટ જે છે એનો મિનિંગ શું થાય, એના ટાઈપ્સ ઓફ રિક્રુટમેન્ટ કયા કયા છે, સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ કયા હોઈ શકે, કર્મચારી પ્રાપ્તિ સ્થાન ભરતીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા હોઈ શકે એની ચર્ચા આપણે કરી. અને ગવર્મેન્ટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરમાં જોબ માટે જે છે એ ઓનલાઈન પ્લેટફોર્મ કયા કયા છે, કઈ રીતે જે છે એ રિક્રુટમેન્ટ પ્રોસેસ કરવામાં આવે છે, જાહેરાતો કઈ રીતે આપવામાં આવે છે, આ બધી જ ચર્ચા આપણે કરી. વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉમેદવાર કર્મચારીઓ અંગે માહિતી મળી જાય પછીનો જે પ્રશ્ન આવે એ છે કર્મચારીની પસંદગીનો પ્રશ્ન. અરજીઓ ભરતી જ્યારે કરવામાં આવે ત્યારે જે છે એ ભરતી પ્રક્રિયામાં જે પણ નોકરી ઈચ્છુક ઉમેદવારો હોય એ ભાગ લે, પણ એમાંથી બધા જ ઉમેદવારો જે છે એનું સિલેક્શન નથી થતું, પસંદગી નથી થતી. એમાંથી જે બેસ્ટ ડિઝર્વિંગ કેન્ડિડેટ હોય કોઈ જોબ માટે એ ઉમેદવારને જે છે એ પોસ્ટ માટે એની જે છે એ સિલેક્શન કરવામાં આવે છે, પસંદગી કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે. તમે ડાયાગ્રામમાં જોઈ શકો તો આ વાત જે છે બહુ સિમ્પલી આ વિઝ્યુઅલથી સમજાઈ જાય કે ઘણા બધા માણસો જે છે એ ઊભા છે, એ બધા જ જે છે એ ભરતી પ્રક્રિયામાં એ લોકોએ ઉમેદવારી કરી છે. એમાંથી જે છે એ જે સૌથી બ્રાઇટ છે, ટેલેન્ટેડ છે, જે બેસ્ટ ડિઝર્વિંગ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ છે એને સિલેક્ટ કરવામાં આવે છે. એટલે હવે જે નેક્સ્ટ ટોપિકની આપણે આ યુનિટમાં ચર્ચા કરવાના છીએ એ છે પ્રોસેસ ઓફ પર્સનલ સિલેક્શન, કર્મચારી પસંદગીની વિધિ. આ પ્રશ્ન જે કર્મચારીની પસંદગીનો એ ખૂબ અગત્યનો અને ગહન પ્રશ્ન છે. એના માટે ખાસ તો આ કર્મચારી પસંદગીની વિધિ જે છે એ બધા જ એકમો માટે કે બધા જ પ્રકારના કર્મચારીઓને મેળવવા માટે એક સરખી ના હોઈ શકે. નિમ્ન કક્ષાના કર્મચારીઓ જો મેળવવાના હોય, એટલે કે આપણે જેને સંચાલનમાં તળ સપાટીના કર્મચારીઓ કહીએ, બોટમ લેવલ મેનેજમેન્ટમાં જે કામ કરતા હોય એ કામદારો, શ્રમિકો, તો એમની જે પસંદગીની વિધિ હોય એ ટૂંકી હોય, શોર્ટ હોય, એમાં બહુ કોમ્પ્લિકેશન્સ ના હોય. પણ ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ કે અધિકારીઓ જે છે એની જો પસંદગી કરવાની હોય તો એ લોકો જે છે ટોપ લેવલ ઓથોરિટી, ટોપ લેવલ મેનેજમેન્ટમાં એમને જે છે એ સ્થાન આપવાનું છે. એમની જે કોઈ યોજનાઓ હશે, એમનું જે કામગીરી હશે, એમના નિર્ણયો હશે, એને બિઝનેસ યુનિટ સાથે સીધો સંબંધ છે. બિઝનેસ યુનિટને એ ડાયરેક્ટ ઇફેક્ટ કરશે, એને અસર કરશે એમની જે કામગીરી છે એ, અને એ અસર જે છે એ બહુ ખાસ અસર કરશે, મહત્ત્વપૂર્ણ અસર કરશે. એટલે એવા સંજોગોમાં જ્યારે ટોપ લેવલ ઓથોરિટીના એમ્પ્લોઈઝની, ઉચ્ચ કક્ષાના કર્મચારી કે અધિકારીઓની, ઓફિશિયલ્સની જે પસંદગીની વિધિ હોય એ લાંબી હોય, એમાં જે છે પ્રોસેસમાં ઘણા બધા સ્ટેપ્સ હોય, તો આ પ્રકારે જે છે એ અલગ અલગ પ્રકારના કર્મચારીઓ માટે અલગ અલગ પ્રકારની વિધિ હોઈ શકે, સ્ટેપ્સ હોઈ શકે. એ ઉપરાંત એકમ જે છે એ કયા પ્રકારનું કામગીરી કરે છે, કયું પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ કરે છે, એવી ઘણી બધી બાબતો જે છે, ઘણા બધા પરિબળો જે છે એ અસર કરે છે કર્મચારીની પસંદગીની જે પ્રક્રિયા હોય એમાં. એકમની સફળતાનો આધાર જે છે એ આના પર રહેલો છે. એટલા માટે થઈ અને આ જે કર્મચારી પસંદગીની વિધિ છે એમાં કોઈ પ્રકારની બેદરકારી, ઉપેક્ષા વૃત્તિ કે ઉતાવળ જે છે એ થવી જોઈએ નહીં. એ જે છે એ પરફેક્ટલી જે રીતે એને નક્કી કરવામાં આવ્યા હોય સ્ટેપ્સ, એ રીતે જે છે એ પસંદગીની વિધિ થવી જોઈએ, નિષ્પક્ષપણે થવી જોઈએ, પ્રમાણિકપણે થવી જોઈએ, અને પૂરી ચીવટપૂર્વક અને સાવચેતીપૂર્વક જે છે આ પ્રોસેસ આખી કન્ડક્ટ થવી જોઈએ, જે સિલેક્શન પ્રોસિજર છે એ. જો એ રીતે ના થાય કન્ડક્ટ, તો એમાં શું થાય કે ભરતીમાં આપણે જે છે એ લાયક ઉમેદવારો આવ્યા હોય એમને જે છે આપણે સિલેક્ટ ન કરીએ તો એમને પણ જે છે એક પ્રકારનું એમની સાથે ઇનજસ્ટિસ થશે, અન્યાય થશે, ને સાથે સાથે આપણે આપણા એકમને જે છે એ ઉમેદવારો, લાયક ઉમેદવારની જે સેવાનો લાભ મળવાનો હતો, મળી શકત, આપણે જો એને પસંદ કર્યા હોત, સિલેક્ટ કર્યા હોત, તો એ પણ ના મળે. એટલે આ પ્રોસેસ જે છે એ બહુ જ કેરફુલી કન્ડક્ટ કરવી જરૂરી છે. પ્રત્યેક એકમનો પ્રકાર, એકમનું કદ, એકમની વિશિષ્ટતા
આ બધી જ બાબત જે છે એના અનુસાર એકમ જે છે પસંદગીની વિધિ નક્કી કરે છે. એટલે આપણે જે સિલેક્શન પ્રોસેસની ડિસ્કશન અત્યારે કરવાના છીએ એવું નથી કે એ યુનિફોર્મ સિલેક્શન પ્રોસેસ છે ફોર ઓલ ટાઈપ ઓફ એમ્પ્લોઈઝ કે ફોર ઓલ ટાઈપ ઓફ બિઝનેસ યુનિટ્સ. ના, એવું નથી. પણ જનરલી જે છે અમુક પ્રકારના પોઈન્ટ કે અમુક પ્રકારની બાબતો જે છે બહુ સિમિલર હોય છે કોઈ પણ પ્રકારને પછી એકમ હોય કે કોઈ પણ પ્રકારના કર્મચારીની ભરતી હોય. એટલે આપણે જે છે એ જે પોઈન્ટ ડિસ્કસ કરવાના છીએ એ એક પ્રકારના જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જે હોય જ છે એક યા બીજી રીતે જે બાબતો એ પોઈન્ટ જે છે ડિસ્કસ કરવાના છીએ. બાકી અલગ અલગ ઓથર્સે એમ્પ્લોયી સિલેક્શન પ્રોસિજર અલગ અલગ આપેલી છે અને બાકી બિઝનેસ યુનિટ જે છે વર્ક કરતું હોય એકચ્યુઅલ વર્લ્ડમાં ત્યારે એ પણ જે છે એ પોતાની અનુકૂળતા અનુસાર આ સિલેક્શન પ્રોસિજર જે છે એને કન્ડક્ટ કરી શકે. તો હવે આપણે જોઈએ આ સિલેક્શન પ્રોસિજર. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતીમાં જે આપ્યા છે એ એઝ પર તમારી બુક જે છે એ પોઈન્ટ્સ આપેલા છે. પ્રાથમિક મુલાકાત, અરજીપત્રક, અરજીપત્રકની ચકાસણી, કસોટીઓ, મુલાકાત, શારીરિક તપાસ અને નિમણૂક અને નિયુક્તિ અને ફરજની સોંપણી. અને અહીંયા તમે ઇંગ્લિશ ડાયાગ્રામ જુઓ તો એમાં જે છે એ નીચેથી સ્ટાર્ટ થાય છે બોટમમાંથી. રિસેપ્શન ઓફ એપ્લિકન્ટ્સ, સેમ વસ્તુ જે અરજી પત્રક આપણે કહ્યું. પછી પ્રિલિમિનરી ઇન્ટરવ્યૂ, એ જે ફર્સ્ટ છે પ્રાથમિક મુલાકાત એ અહીંયા સેકન્ડ આવ્યું. પછી એપ્લિકેશન બ્લેન્ક એ જે છે એ અરજીપત્રકની વાત થઈ. પછી એમ્પ્લોયમેન્ટ ટેસ્ટ જે આપણે કસોટીઓ કીધી એ. પછી એમ્પ્લોયમેન્ટ ઇન્ટરવ્યૂ, મુલાકાત એટલે એ ઇન્ટરવ્યૂ કહેવા માંગે છે. એના પછી રેફરન્સ ચેક. રેફરન્સ ચેક જે છે એ હું તમને આગળ ઉપર સમજાવું છું. પછી મેડિકલ એક્ઝામિનેશન એટલે શારીરિક તપાસ અને સિલેક્શન એટલે નિયુક્તિ. તો આ રીતે તમે ઇંગ્લિશ અને ગુજરાતી વર્ઝન જોઈ શકો છો. તો એમાં જે છે એ ક્રમમાં ફેરફાર થઈ શકે, અમુક બાબતો ઉમેરાઈ શકે, અમુક બાબતો જે છે એ ઘણી વખત જરૂર ના હોય તો બાદ થઈ શકે. આ રીતે જે છે એ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન જે પ્રોસેસ સિલેક્શન પ્રોસેસ થતી હોય ત્યારે કરી શકાય. હવે આપણે વન બાય વન આ પોઈન્ટનું ડિસ્કશન કરીએ. તો ફર્સ્ટ પ્રાથમિક મુલાકાત. અમુક વખત જે છે પ્રાથમિક મુલાકાત કરવામાં આવે છે, અમુક વખત ડાયરેક્ટ જે છે અરજીઓ મંગાવવામાં આવે છે. ડિપેન્ડ્સ ઓન ધ રિક્રુટર. તો ઉમેદવાર કર્મચારીઓની પસંદગી માટે પહેલાં પ્રાથમિક મુલાકાત ગોઠવવામાં આવે. ઉમેદવારોને એમના કાર્ય, જવાબદારી, એકમની સંપૂર્ણ માહિતી જે છે એ પ્રાથમિક મુલાકાત સમયે આપી દેવી જોઈએ એમ માનવામાં આવે છે. જ્યારે પ્રાથમિક મુલાકાતનું સ્ટેપ પહેલાં લેવામાં આવતું હોય ત્યારે. એ જ રીતે ઉમેદવારો પાસેથી પણ માહિતી જે છે એ મેળવી લેવામાં આવે છે. પ્રાથમિક મુલાકાતમાં જો કોઈ ઉમેદવારો જે છે એ ખરાબ દેખાવ કરે કે એમનું જે પરફોર્મન્સ હોય એ સારું ન હોય તો પ્રથમ તબક્કે જે છે એમને અટકાવી દેવામાં આવે અને કર્મચારી વિભાગનું કાર્ય સરળ બની જાય. એનાથી શું થશે કે સોર્ટ આઉટ થયેલા કેન્ડિડેટ્સ જ ત્યાં સુધી પહોંચશે. તો એવા કેન્ડિડેટ્સ કે જે આગળની પ્રક્રિયામાં પહોંચે છે એ ઓલરેડી જે છે ફિલ્ટર થઈ ગયા છે, એટલે એમનું પરફોર્મન્સ એક વખત ચેક થઈ ગયું છે. તો અહીંયા આગળની પ્રોસેસ જે કરવાની છે પર્સનલ ડિપાર્ટમેન્ટે એ થોડી સરળ બનશે અને નકામી ઝંઝટ જે છે એમાંથી એમને કર્મચારી વિભાગને મુક્તિ મળશે. આ પ્રાથમિક મુલાકાતની વિધિ જે છે એ નીચલી કક્ષાના અધિકારીઓ દ્વારા પણ ઘણી વખત કરવામાં આવતી હોય છે. પછી જે છે એ ઉમેદવારોને ઉપલી કક્ષાના અધિકારીઓ સુધી મોકલવામાં આવતા હોય છે આગળની રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન પ્રોસિજર માટે. તો આ જે છે એ હોય પણ ખરા અને ઘણી વખત ડાયરેક્ટ અરજીઓ પણ મંગાવવામાં આવે. સેકન્ડ સ્ટેપ છે અરજીપત્રક. પ્રાથમિક મુલાકાત દરમિયાન જે બ્રાઇટ કેન્ડિડેટ્સ લાગ્યા હોય, આશાસ્પદ અને યોગ્ય ઉમેદવારો જે લાગ્યા હોય એમને એપ્લિકેશન ફોર્મ આપવામાં આવે છે. આ એપ્લિકેશન ફોર્મ છે એ ઘણી વખત પ્રિન્ટેડ ફોર્મમાં હોય, ઘણી વખત જે છે બ્લેન્ક હોય. આ વાત કરીએ આપણે ઓફલાઈન મેથડની. ઓનલાઈનમાં આપણે જે છે એપ્લિકેશન ફોર્મનો મેં તમને સેમ્પલ બતાવેલું હતું. તો એ રીતે ઓનલાઈન ઓફલાઈન કોઈ પણ પ્રકારે જે છે એ એપ્લિકેશન ફોર્મ કેન્ડિડેટ્સને ઉમેદવારોને આપવામાં આવતા હોય છે. ઘણી વખત જે છે એ બ્લેન્ક એપ્લિકેશન ફોર્મ હોય તો એમાં જે છે એ આખો સ્ટ્રક્ચર જે હોય એપ્લિકેશનનું એ ઉમેદવારે જાતે બનાવવાનું રહે. તમે 12થમાં પણ આ શીખ્યા હશો અને આગળ પણ જે છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમારે એપ્લિકેશન રાઇટિંગ આવશે. તો એમાં જે છે તમને અરજીઓ લખતા શીખવવામાં આવશે. અરજીઓ લખવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય એ બધી બાબતો તમે એમાં શીખશો. તો જ્યારે પણ એપ્લિકેશન ફોર્મ બ્લેન્ક હોય ત્યારે તમારે જે છે તમારી જાતે અરજીનું આખું માળખું સ્ટ્રક્ચર જે છે ક્રિએટ કરવાનું હોય. અધરવાઇઝ જો પ્રિન્ટેડ એપ્લિકેશન ફોર્મ હોય કે ઓનલાઈન હોય તો એમાં જે છે તમારે માત્ર ઇન્ફોર્મેશન જે છે એ ફિલ કરવાની રહે. તો પ્રાથમિક મુલાકાત દરમિયાન જે યોગ્ય ઉમેદવાર લાગે એમને એપ્લિકેશન ફોર્મ આપવામાં આવે છે અને એમાંથી જે છે એ સંપૂર્ણ વિગતો એમાં ફિલઅપ કરવાની હોય છે.
અને અરજીપત્રક જે છે એ તૈયાર કરવાનું કામ સંચાલક માટે સૌથી જે છે એ અગત્યનું કામ છે અને એક કસોટીરૂપ કામ છે, કારણ કે એમાં જે છે એ એવી રીતે અરજીપત્રકનું સ્ટ્રક્ચર બનાવવું જોઈએ કે જેના દ્વારા કર્મચારી વિશે સમગ્ર હકીકત જે છે સંચાલનને પ્રાપ્ત થઈ શકે. સાથોસાથ સંચાલને એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે માહિતી એકત્રિત કરવાનું બાબત જે છે એ જ માત્ર એક કોન્સન્ટ્રેટ નથી કરવાનું. અમુક વખત જે છે એ બિનજરૂરી બાબતો અરજીપત્રકમાં પૂછવામાં આવતી હોય તો એ બાબત જે છે એ ન થાય એનું ધ્યાન પણ અહીંયા અરજીપત્રક બનાવનાર સંચાલનની ટીમે જે છે એ ધ્યાનમાં રાખવાનું હોય. અરજીપત્રકમાં માત્ર જે છે એ એવી જ પ્રકારની મેટર્સ જે કન્સર્ન હોય, જે રિલેવન્ટ હોય, એ જ પ્રકારની માહિતીઓ માંગવી જોઈએ. જે ઇરરિલેવન્ટ મેટર્સ હોય, બિનજરૂરી અપ્રસ્તુત વિગતો હોય, એ પૂછવી ન જોઈએ. જેમ કે આપણે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય એના રિક્રુટમેન્ટ માટે આપણે અરજીઓ મંગાવતા હોઈએ તો અકાઉન્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીની ઉમેદવારી માટે આપણે એવો પ્રશ્ન ના પૂછવો જોઈએ કે તમને જે છે એ કોઈ સ્પેશિયલ મશીન જે છે એ રન કરતા આવડે છે કે કોઈ હેવી વ્હીકલ ડ્રાઈવ કરતા આવડે છે કે નહીં. તો એ વસ્તુ ત્યાં જે છે એ અનુપસ્થિત છે, ઇરરિલેવન્ટ છે. તો એ રીતે જે છે રિલેવન્ટ ઇન્ફોર્મેશન જ એપ્લિકેશન ફોર્મમાં ઇન્ક્લુડ થવી જોઈએ. એપ્લિકેશન ફોર્મની જો વાત કરીએ તો એમાં મોસ્ટલી આપણે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મનું મેં જે તમને પરફોર્મમાં બતાવ્યું એમાં પણ તમે જોયું હશે કે ઉમેદવારની બેઝિક ડિટેલ્સ કે જેમાં નેમ, એડ્રેસ એન્ડ કોન્ટેક્ટ ડિટેલ્સ આવે, દેન એનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, ક્યારે જે છે એ સ્ટડી કઈ યુનિવર્સિટીમાંથી કર્યું, કયા બોર્ડમાંથી કર્યું, શું સ્ટડી કરી છે, કઈ ડિગ્રીઝ છે, પર્સન્ટેજ કેટલા હતા કે ગ્રેડ શું હતો એ ડિગ્રીમાં, યર ઓફ પાસિંગ શું હતું, એ બધું પૂછવામાં આવે. અને એક્સપિરિયન્સ જો હોય જોબનો તો એક્સપિરિયન્સ જે છે ક્યાંનો છે, કેટલા સમયગાળાનો છે, એ બધી ડિટેલ્સ એમાં પૂછવામાં આવતી હોય છે. કોઈ વિશિષ્ટ લાયકાત હોય તો એના માટે પણ જે છે એ એક કોલમ રાખવામાં આવતી હોય છે. કોઈ અધર ક્વોલિફિકેશન હોય તો એની પણ કોલમ જે છે એ રાખવામાં આવતી હોય છે. હોબીઝ એન્ડ ઇન્ટરેસ્ટ માટેની ખાસ રસ રુચિ વિશેની પણ માહિતી જે છે લેખિતમાં મેળવવામાં આવતી હોય. લેંગ્વેજીસ કઈ કઈ જાણે છે, ભાષાનું જ્ઞાન શું છે, એના માટેની પણ માહિતી જે છે જનરલી એપ્લિકેશન ફોર્મમાં મેળવવામાં આવતી હોય. ઘણી વખત કોઈ ઉમેદવાર જે છે એ પ્રાથમિક મુલાકાતમાં સારી ઇમેજ ક્રિએટ ન કરી શક્યા હોય તો એ પોતાની શક્તિ અને ઉપયોગિતા વિશે જે છે એ લેખિતમાં રજૂઆત અરજીપત્રક દ્વારા કરી શકે જો એમને ચાન્સ આપવામાં આવે તો. તો આ રીતે જે છે એ સેકન્ડ સ્ટેપ છે અરજીપત્રકનું. અરજીપત્રક પછી જે છે એ અરજીપત્રકો સબમિટ કરવામાં આવે છે ઉમેદવારો દ્વારા સંસ્થામાં, ઇન્સ્ટિટ્યુશનમાં. ત્યારબાદ એ અરજીપત્રકો મળ્યા બાદ એની ચકાસણીનું સ્ટેપ આવે, થર્ડ સ્ટેપ. આ અરજીપત્રકો જે છે એ આપતા પહેલાં જ જે મિનિમમ ક્વોલિફિકેશન છે, મિનિમમ એજ લિમિટ છે, એક્સપિરિયન્સ જો ઇફ રિક્વાયર્ડ, તો એ બધાની સ્પષ્ટતા થઈ ગયેલી હોય છે અગાઉ જ એડવર્ટાઇઝમેન્ટ જ્યારે પણ પબ્લિશ કરી હોય ત્યારે. છતાં પણ અમુક વખત જો કોઈ ઉમેદવાર જે છે એ લાયકાત ન ધરાવતા હોય, જે મિનિમમ ક્વોલિફિકેશન્સ ડિસાઇડ કરવામાં આવી હોય તો એવા ઉમેદવારોએ જો અરજીપત્રક ભરેલું હોય, માહિતી ખોટી ભરી હોય, અપૂરતી વિગતો ભરી હોય તો એવા અરજીપત્રકોને રદ કરવામાં આવે છે, એવી એપ્લિકેશન્સ કેન્સલ કરવામાં આવે છે. એટલે એવા ઉમેદવારોને જે છે એ નેક્સ્ટ સ્ટેપ કસોટીઓનું એક્ઝામિનેશનનું જે સ્ટેજ છે એમાં ન બોલાવી અને સમય, શક્તિ અને નાણાં જે છે એનો બચાવ કરવામાં આવે છે. એના પછી ફોર્થ સ્ટેપ જે છે એ આવે છે કસોટીઓનું એક્ઝામિનેશન. ઉમેદવાર કર્મચારીઓ જે હોય એમની શક્તિની ચકાસણી માટે અને ડિફરન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેબિલિટીઝ માટે એમની જે કોઈ ટેલેન્ટ છે એની ચકાસણી માટે જે છે એ બહોળા પ્રમાણમાં ડિફરન્ટ ટાઈપની એક્ઝામિનેશન્સ, ટેસ્ટ, કસોટીઓ કન્ડક્ટ કરવામાં આવે છે. અને આ કસોટીઓ દ્વારા જે છે કર્મચારીનું 360 ડિગ્રી એનાલિસિસ કરવામાં આવે છે કે એનામાં કયા કયા પ્રકારની આવડત જે છે એ રહેલી છે. તો આ કસોટી જે છે એ બહુ ટેક્ટફુલી કન્ડક્ટ કરવી જોઈએ. કસોટીઓમાં ઘણા બધા પ્રકારની કસોટીનો સમાવેશ થાય છે. એમાં બુદ્ધિ કસોટી માટે ઇન્ટેલિજન્સ ટેસ્ટ લેવામાં આવે, પછી ધંધાદારી કસોટી માટે ટ્રેડ રિલેટેડ પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવે, પછી વિશ્લેષણાત્મક કસોટી માટે એનાલિટિકલ ટેસ્ટ લેવામાં આવે, જનરલ નોલેજ ચેક કરવા માટે જીકે ટેસ્ટ લેવામાં આવે, પછી એની અભિરુચિ ચેક કરવા માટે એપ્ટિટ્યૂડ અને એટીટ્યૂડ ટેસ્ટ લેવામાં આવે, પર્સનાલિટી ટેસ્ટ પણ લેવામાં આવે. તો આ પ્રકારની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કસોટીઓ લેવામાં આવે છે. આ પોઈન્ટ જે છે એ મારે હજી થોડું ડીપમાં પણ ડિસ્કસ કરવો છે. પ્રેક્ટિકલી
કોઈ રિક્રુટમેન્ટ પ્રોસેસ હોય તો એમાં કયા પ્રકારની ટેસ્ટ લેવામાં આવે છે એ વિશે પણ મારે ચર્ચા કરવી છે. એટલે આ પોઈન્ટ જે છે અત્યારે હું આટલો જ એક્સપ્લેન કરું છું. આગળ જે છે ડીપમાં મારે ડિસ્કસ કરવો છે, હું અલગથી એનો સેશન જે છે એ એક લઈશ. એમાં જે છે આ એક્ઝામિનેશન્સ કઈ હોય છે, ટેસ્ટ કસોટીઓ કઈ હોય, એનું હું તમને ડીપમાં વિથ એક્ઝામ્પલ જે છે એક્સપ્લેન કરીશ. તો આ જે છે એ એમ્પ્લોયમેન્ટ ટેસ્ટ કસોટીઓ લેવાઈ ગયા પછીનું સ્ટેપ આવે છે. એ કસોટીમાં જે ઉમેદવારો એનું રિઝલ્ટ હોય, એમાંથી જે ઉમેદવારો જે છે એ પાસ થયા હોય, પસાર થયા હોય સક્સેસફુલી, એમને જે છે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે. ઘણી વખત એવું પણ હોય કે ઇન્ટરવ્યૂ અને ટેસ્ટનું રિઝલ્ટ કમ્બાઇન્ડ હોય, તો એવા સંજોગોમાં જે છે ઇરેસ્પેક્ટિવ ઓફ કસોટીમાં, એક્ઝામમાં, ટેસ્ટમાં એમનું શું પરફોર્મન્સ હતું, ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવવામાં આવે છે જો રિઝલ્ટ કમ્બાઇન્ડ હોય ટેસ્ટ અને ઇન્ટરવ્યૂનું. તો આ મુલાકાત મીન્સ કે ઇન્ટરવ્યૂ. તો કસોટીના પરિણામ પરથી જે છે લાયક ઉમેદવારોને મુલાકાત માટે બોલાવવામાં આવે. આ મુલાકાત દરમિયાન પણ જે છે એ ઘણી બધી બાબતો ચકાસવામાં આવતી હોય છે અને મુલાકાતનું ઇન્ટરવ્યૂનો જે ફેઝ છે એ પણ બહુ ડિસાઇસિવ અને ઇમ્પોર્ટન્ટ ફેઝ છે બિસાઇડ્સ એમ્પ્લોયમેન્ટ ટેસ્ટ કસોટીઓ. આ ઇન્ટરવ્યૂ વિશે પણ જે છે મારે થોડીક ડીપમાં ચર્ચા કરવી છે. ઇન્ટરવ્યૂમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. તમે જો ક્યારેય કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ તો તમારે કઈ બાબતો જે છે એ ધ્યાનમાં રાખવી જોઈએ, શીખવી જોઈએ, એ બધી જ ચર્ચા મારે કરવી છે. એટલે એ ટોપિક જે છે એ હું અલગ સેશનમાં સમજાવીશ. તો ઇન્ટરવ્યૂ, એમ્પ્લોયમેન્ટ ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી જે ગુજરાતી વર્ઝન છે એમાં શારીરિક તપાસનો સીધો પોઈન્ટ આવે છે, પણ ઇંગ્લિશમાં જે છે એ રેફરન્સ ચેકનો એક પોઈન્ટ લખેલો છે, તો તમને હું એ પણ સમજાવી દઉં. રેફરન્સ ચેક મતલબ ઘણી બધી વખત એવું થતું હોય છે એપ્લિકેશન ફોર્મમાં રેફરન્સનું એક કોલમ હોય છે. રેફરન્સ એટલે કે સંદર્ભ, રિફર તમને જો કોઈએ કરેલા હોય, મતલબ તમે જ્યાં જોબ માટે એપ્લાય કરેલું છે ત્યાં કોઈ તમે જોબ માટે જાઓ છો તો તમારી કોઈ વ્યક્તિએ જે છે એ એક રેફર કરેલું હોય કે યસ આ વ્યક્તિ જે છે એને હું જાણું છું અને એ જે છે એ તમારી સંસ્થામાં જો તમે એને કામ પર રાખશો, જોબ આપશો તો એ વ્યક્તિ જે છે સારી સેવાઓ પૂરી પાડશે. એ વસ્તુ જે છે એ હું મારા તરફથી જે છે એ ઓપિનિયન હું આપું છું. એ પ્રકારે જે છે ઘણી વખત કોઈ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, રેપ્યુટેડ કોઈ પર્સનલ માણસ હોય, એમના દ્વારા જે છે એ આ પ્રકારનો રેફરન્સ આપવામાં આવતો હોય છે. તો રેફરન્સ ચેકમાં જે છે એ રેફરન્સ એપ્લિકેશનમાં જે લખેલો હોય જેમનો રેફરન્સ, ફોર એક્ઝામ્પલ કોઈ કેન્ડિડેટ જે છે એ ઓલરેડી અત્યારે ક્યાંક જોબ કરે છે અને ફોર બેટર પ્રોસ્પેક્ટ્સ એ જે છે એ નવી જગ્યાએ એપ્લાય કરે છે, તો એના માટે જે છે એણે એની કરંટ જ્યાં જોબ છે ત્યાંથી પરમિશન લીધેલી હશે, એનઓસી લેવું પડે એના માટે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. તો એ જે છે એ કંપની પણ આપે, બિકોઝ કંપની જે છે જાણે છે કે આમાં કર્મચારી જે છે એનું બેટર ફ્યુચર છે, તો કંપની પણ હોલ હાર્ટેડલી જે છે એ એનઓસી આપે છે, પરમિશન આપે છે બીજે એપ્લાય કરવાની. તો એવા સંજોગોમાં જે કર્મચારી ઉમેદવાર છે એ રેફરન્સમાં એ કંપનીના એના પોતાના કોઈ સુપિરિયર પર્સન હોય, ઓફિશિયલ કોઈ હોય અધિકારી, તો એમનો રેફરન્સ એમાં લખી શકે. તો કરંટ જ્યાં જોબ કરે છે એમનો રેફરન્સ ત્યાં લખેલો હશે, મતલબ કે જ્યાં એમણે ઉમેદવારી નોંધાવી છે એ લોકો જે છે એ રેફરન્સ ચેક કરી શકશે, એમનું ઓપિનિયન લઈ શકશે અને એ ઓપિનિયન સારો મળે તો કર્મચારી જે છે એની લાયકાતો વિશે કે એની કાર્યનિષ્ઠા વિશે જે છે એક અશ્યોરન્સ મળી જાય. તો આ બાબત પણ જે છે ઘણી બધી વખત ઇન્ક્લુડ કરવામાં આવતી હોય છે એપ્લિકેશન્સમાં. એના પછી આવે છે શારીરિક તપાસ. ઉમેદવારોને પસંદ કરી નિમણૂક આપવામાં આવે એ પહેલાં જે છે શારીરિક તપાસ, એમની મેડિકલ ટેસ્ટ, ફિઝિકલ એક્ઝામિનેશન જે છે એમનું કરવામાં આવે છે. જે એકમોમાં ખાસ કરીને શારીરિક શ્રમ ખૂબ જરૂરી હોય ત્યાં ઉમેદવારોની શારીરિક તપાસ એસેન્શિયલ બની જાય છે. શારીરિક શ્રમ ખૂબ જરૂરી હોય એવા કાર્ય માટે ખોડખાપણ હોય કે પછી બીમાર ઉમેદવારો હોય એમની પસંદગી જે છે એ જો થઈ જાય તો એના પરિણામો ગંભીર આવે. એવી જ રીતે જ્યારે ઝીણા ઝીણા પાર્ટ્સ બનાવવાના કોઈ ઉદ્યોગ હોય, ઘડિયાળ ઉદ્યોગ હોય, હીરા ઉદ્યોગ હોય, તો એવા ઉદ્યોગોમાં ઉમેદવારની આંખની જે શક્તિ છે એ ચકાસવામાં આવે. ટેલિફોન અને વાયરલેસ ઓપરેટરની જો જોબ હોય તો એને સંદેશા જે છે મેળવવાના હોય, સાંભળવાના હોય, એના માટે એની કાનની જે કેપેબિલિટીઝ છે એ જોવામાં આવે. આ રીતે જે છે એ ડિફરન્ટ ટાઈપના કામ માટે એની ફિઝિકલ સ્ટ્રેન્થ, એની શારીરિક શક્તિ જે છે એ ચકાસવામાં આવે છે મેડિકલ એક્ઝામિનેશન દ્વારા. આ રીતે જે છે એ શારીરિક તપાસ અંગે ખાસ અગત્યનો એક જે છે આ મુદ્દો છે. એમાં જો બેદરકારી રાખવામાં આવે તો ખામીવાળા ઉમેદવારો જે છે એ પસંદ થઈ જાય અને એ પછી જે છે એ એકમ માટે
ભારરૂપ નીવડે. એટલા માટે તંદુરસ્ત ઉમેદવારોની જ નિમણૂક થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. અને લાસ્ટ સ્ટેપ છે નિમણૂક અને નિયુક્તિ ફરજની સોંપણી. જે ઉમેદવાર શારીરિક તપાસમાં સંતોષકારક રીતે પસાર થઈ જાય એમને નિમણૂક પત્ર અપોઇન્ટમેન્ટ લેટર જે છે એ આપવામાં આવે છે. બટ ત્યાં ભરતીનું કામ જે છે પૂરું નથી થતું. એકમ વિશે અમુક મહત્વની વિગતો પસંદગી વિધિના વિવિધ તબક્કાઓ દરમિયાન આપવામાં આવેલી હોય. એમ છતાં નિમણૂક પછી જે છે એ કર્મચારી એકમનો એક સદસ્ય છે, સભ્ય છે. તો એના માટે એકમના ઇતિહાસ, એકમનું જે એસ્ટાબ્લિશમેન્ટ થયું એ કઈ રીતે થયું, ઓબ્જેક્ટિવ્સ એકમના મેઇન શું છે, ફ્યુચર પ્લાનિંગ શું છે એકમનું, એકમ જે છે અમુક વર્ષો પછી કેટલી સિદ્ધિઓ હાંસલ કરવા માંગે છે, એકમના વિવિધ કાર્યોની માહિતી, પોતાની નોકરી જે છે એના નિયમો, અધિકારો, પોતાના જવાબદારીઓ, એમને કયા પ્રકારની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવશે, એ બધી જ બાબતોની જે છે એ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આપવાની રહે. એ ઉપરાંત ઉમેદવાર કર્મચારી જે છે એને જે કામ સોંપવાનું હોય એની પણ વિગતો જો જરૂરી જણાય તો વિથ ડેમોન્સ્ટ્રેશન આપવાની રહે અને ટ્રેનિંગ પણ એના માટે આપી શકાય. ઉપરી અધિકારી અને સહકર્મચારીઓ સાથે એની ઓળખાણ જે છે એ કરવામાં આવે એટલે જેનાથી એ જે છે એના કલીગ્સ એન્ડ સુપિરિયર્સ બંનેને જાણી શકે. તો આ રીતે જે છે એ નિયુક્તિ અને ફરજની સોંપણીનું કામ જે છે એની સાથે ભરતીની વિધિ, પસંદગીની વિધિ જે છે એ પૂરી થાય છે. સિલેક્શન પ્રોસિજર જે છે એ પૂરી થાય છે. જેમ મેં તમને શરૂઆતમાં જ વાત કરી એમ ઉમેદવારોની પસંદગી વિધિ જે છે એ બધા જ પ્રકારના એકમમાં કે બધા જ પ્રકારના કર્મચારીઓમાં કે બધા જ સંજોગોમાં એક સરખી નથી હોતી. શક્ય છે કે આ જે પ્રોસિજર છે એના સ્ટેપ્સ આગળ પાછળ હોઈ શકે, અમુક સ્ટેપ એમાં એડ થાય, અમુક સ્ટેપ એમાંથી કાઢી નાખવામાં આવે ઇફ નીડેડ. તો એ રીતે જે છે અલગ અલગ પ્રકારના સ્ટેપ્સ ફોલો કરી શકાય. શ્રી વિલિયમ આર સ્પ્રિગલ એક જે નિષ્ણાત છે, એક્સપર્ટ છે, એમણે જે છે એ પોતાની એક બુક પ્રિન્સિપલ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઓપરેશન, એ બુકમાં શ્રી વિલિયમ આર સ્પ્રિગલે જે છે એ કર્મચારી પસંદગીની પ્રક્રિયા વિધિ છે, સિલેક્શન પ્રોસિજર જે છે એ આ પ્રમાણે આપેલી છે. તમે જે લેફ્ટ સાઈડમાં જુઓ છો એ લેફ્ટ સાઈડમાં જે પગથિયા કરી અને સ્ટેપ્સ કરી અને જે પસંદગીની વિધિ છે એ વિલિયમ આર સ્પ્રિગલે રજૂ કરેલી છે. તો એ પ્રકારની પણ પસંદગી વિધિ હોઈ શકે. પણ એમાં પણ તમે જુઓ તો આપણે જે રીતે પસંદગીની ડિટેલ્ડ ડિસ્કશન કર્યું પ્રોસિજરની, એ જ પ્રકારના પોઈન્ટ્સ જે છે એ તમને એમાં જોવા મળે. પછી જે રાઈટ સાઈડ તમે જુઓ છો એ રાઈટ સાઈડ આપેલું છે એ શ્રી રિચાર્ડ ઉર્બ્રોકે નામના એક એક્સપર્ટ છે. એમણે પોતાના અન્ડરસ્ટેન્ડિંગ મુજબ જે છે પોતાના નિષ્ણાત જ્ઞાન મુજબ પસંદગીની એક પ્રક્રિયા વિધિ આપેલી છે. તો એમાં પણ જે છે એ પોઈન્ટ્સ આપણે જે ડિસ્કસ કર્યા એ જ પ્રકારના છે. તમે જ્યારે એક્ઝામમાં જો તમને આ ક્વેશ્ચન પૂછાય અને તમે ઓપ્ટ કરો, લખો, તો તમે આ પ્રકારનો આપણે જે પોઈન્ટ ડિસ્કસ કર્યા એ સિમ્પલ મેથડથી લખેલા હતા. તો તમે એના હેડિંગ્સ જે છે એનો આ પ્રકારનો એક ડાયાગ્રામ બનાવીને રજૂ કરી શકો. આ જે સ્ટેપ્સ બનાવેલા છે કે પછી રાઈટ ઓર લેફ્ટ કોઈ પણ સાઈડની જે આકૃતિ છે, ડાયાગ્રામ છે, એમાં તમે જે કોઈ પોઈન્ટના હેડિંગ છે, મુદ્દાઓ છે એ લખી અને પછી નીચે એ મુદ્દા અને એની ડિટેલ આ રીતે જે છે વિથ ડાયાગ્રામ તમારો આન્સર જે છે તમે એક્ઝામમાં લખી શકો. તો આ વસ્તુ પણ તમે જે છે એક ધ્યાનમાં રાખજો. તો અહીંયા જે છે આ સિલેક્શન પ્રોસિજર ઓફ એમ્પ્લોઈઝ પર્સનલ્સનો ટોપિક અહીંયા પૂરો થાય છે. એમાંથી જે કસોટીઓ, એમ્પ્લોયમેન્ટ ટેસ્ટનો એક પોઈન્ટ છે અને ઇન્ટરવ્યૂનો પોઈન્ટ, આ જે છે એ હું આગળ ઉપર પણ થોડું ડિટેલમાં ડિસ્કસ કરીશ. થેન્ક યુ. જો કોઈની કંઈ ક્વેરી હોય તો યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.